દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી મેઘરાજાનો સજ્જડ મુકામ રહ્યો. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી મેઘરાજાનો સજ્જડ મુકામ રહ્યો છે, જેમાં મહત્વની અને ઐતિહાસિક બાબતો એ છે કે ખંભાળિયા પંથક તેમજ નજીકના ભાણવડ વિસ્તારમાં ગઈકાલે રાત્રે સતત 1.5 થી 2 કલાક સુધી ભયાવહ વીજળીના ગડગડાટ અને ચમકારાથી સર્વત્ર ભયનો માહોલ પ્રસરી જવા પામ્યો હતો. આ વચ્ચે કલ્યાણપુર તાલુકામાં સૌથી વધુ વરસાદ વરસ્યો અને ભાણવડ, ખંભાળિયામાં 4 તથા દ્વારકામાં 1.5 ઇંચ વરસાદ વરસી જવા પામ્યો છે. વીજળીના કારણે વ્યાપક નુકસાનીના અહેવાલો પણ મળી રહ્યા છે. કલ્યાણપુર પંથકમાં છેલ્લા 2 દિવસથી વરસાદે અનેક સ્થળોએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી હતી. ભારે ઉકળાટ બાદ ગઈકાલથી શરૂ થયેલા વરસાદમાં કલ્યાણપુર તાલુકાના ભાટિયા, નંદાણા, પટેલકા સહિતના ગામોમાં 2 થી 3 ઇંચ વરસાદ વરસી જતા ખેતરો પાણીથી તરબોળ બન્યા હતા. ભાટિયા ગામના બસ સ્ટેશન, ચોક, રેલવે સ્ટેશન રોડ, મેઇન બજાર સહિતના માર્ગો પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.